નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વિનોબા ભાવે ગાંધીજીને મળે છે, તેની પાસે રહી અને પોતે જે અસભ્યમાંથી કેવા સભ્ય માણસ બને છે, એ ગાંધીજીથી વિનોબા ભાવેના જીવનની અંદર જે પરિવર્તન આવ્યું એ આપણે જોયેલું. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ. વિનોબા ભાવે કહે છે કે 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી એટલે કે રજા લઈને બહાર જતો રહ્યો હતો. પહેલાં વાયમાં, વાય સ્થળનું નામ છે. વાય એ મિત્રો કૂવાની વાવે નહીં, પણ વાય એ સ્થળનું નામ છે. વાયમાં રહીને સંસ્કૃતનું અધ્યયન એટલે કે અભ્યાસ કરવાનો વિચાર કરતો હતો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંતો એટલે કે વેદના અંતે જે ધર્મગ્રંથો આવે છે, વેદો પછીના, તો એને વેદાંત કહેવાય. વેદાંતો અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. વાયમાં મને આની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક જન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. મિત્રો, વિનોબા ભાવે કહે છે કે પોતે આશ્રમમાંથી 1 વર્ષની છુટ્ટી લઈને વાયમાં જાય છે. તો એ જે સમય છે એ 1917ની વાત છે કે 1917ની અંદર હું એટલે કે વિનોબા ભાવે કહે છે કે પોતે ગાંધી બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી રજા લઈ અને બહાર ગામ જતો રહ્યો. આ વાવ છે એ વાય એ પૂનાની નજીક આવેલું ગામનું નામ છે. વાય પૂનાની નજીક આવેલું ગામનું નામ છે. એટલે વાયમાં રહીને એ સંસ્કૃતનું અધ્યયન એટલે કે અભ્યાસ કરવાનો વિચાર કર્યો. વિનોબા ભાવે ગાંધીજીની રજા લઈ અને વાય નામના ગામની અંદર જઈ અને સંસ્કૃતનો અભ્યાસ ભણવાનો વિચાર કર્યો. જોકે વિનોબા ભાવેને શ્રીમદ ભગવદ્ ગીતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને એ કારણે જ વિનોબા ભાવેના મિત્ર ગોપાળરાવ એટલે ઘેરે જ એના મિત્ર ગોપાળરાવની મદદ લઈ અને વિનોબા ભાવેએ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. હવે વેદાંત એટલે કે વેદોના અંતે જે ધર્મશાસ્ત્રોના જે ગ્રંથો છે એ ધર્મશાસ્ત્રો, વેદાંત અને દર્શનશાસ્ત્ર કે જે આપણા ધર્મશાસ્ત્રોના ગ્રંથો છે. વેદાંત, દર્શનશાસ્ત્ર એ આપણા ધર્મના ગ્રંથો છે. એટલે વિનોબા ભાવેએ વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાય ગામનું નામ. વાયમાની ઉત્તમ તક મળી એટલે શ્રેષ્ઠ તક મળી કે વાયની અંદર નારાયણ શાસ્ત્રી મરાઠે નામનો
એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન હતા. એણે વેદાંત અને બીજા જે ધર્મના જે શાસ્ત્રો છે એ શીખવાનું કામ કરતા હતા. અને વિનોબા ભાવે એ આજીવન બ્રહ્મચારી નારાયણ શાસ્ત્રી મરાઠે પાસેથી ઉપનિષદ એટલે કે પહેલાંના સમયની અંદર વિદ્યાર્થીઓ એટલે કે શિષ્યો અને ગુરુજી, તો ગુરુજીની પાસે બેસી અને શિષ્ય જ્ઞાન મેળવતો. તો આવા જે ધર્મગ્રંથો છે ઉપનિષદ એટલે કે ગુરુ પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું, તો એવા પણ ઘણા બધા ધર્મગ્રંથો લખાયેલા છે. અને ઉપનિષદોની સંખ્યા 108 છે. તો ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો એટલે વિનોબા ભાવે વાયની અંદર વધુ થોડો સમય માટે રોકાઈ જાય છે. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદ ઉપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6-8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 સૂર્ય નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. વિનોબા ભાવે કહે છે કે ગાંધીજી પાસેથી રજા લઈ અને વાયની અંદર અભ્યાસ કરવા માટે ગયા. તો ત્યાં વિનોબા ભાવે છે એ ઉપનિષદો શીખે છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે કે જે આપણો ધાર્મિક ગ્રંથ છે એ શ્રીમદ ભગવદ્ ગીતા શીખે છે. બ્રહ્મસૂત્ર એટલે કે બાદરાયણ કે વેદ વ્યાસનો સૂત્ર ગ્રંથ. બ્રહ્મસૂત્ર એટલે કે બાદરાયણ વેદ વ્યાસનો સૂત્ર ગ્રંથ કે જે ઉત્તર મીમાંસા અને વેદાંત સૂત્ર. બ્રહ્મસૂત્ર એટલે બાદરાયણ વેદ વ્યાસનો સૂત્ર ગ્રંથ, ઉત્તર મીમાંસા અને વેદ સૂત્ર. ત્યારબાદ શાંકર ભાષ્ય એટલે બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યએ આપેલી ટીકા કે ભાષ્ય. શાંકર ભાષ્ય એટલે બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યએ આપેલી ટીકા કે ભાષ્ય. ત્યારબાદ મનુસ્મૃતિ એટલે કે એક પ્રાચીન ધર્મશાસ્ત્ર અથવા મનુસંહિતા. મનુસ્મૃતિ એટલે કે એક પ્રાચીન ધર્મશાસ્ત્ર અથવા મનુસંહિતા. ત્યારબાદ પાતંજલ યોગ દર્શન એટલે કે ઋષિ પતંજલિ રચિત પાતંજલ યોગ સૂત્ર. પાતંજલ યોગ દર્શન એટલે કે ઋષિ પતંજલિ રચિત પાતંજલનું યોગ દર્શન. તો આટલા ગ્રંથોનો અભ્યાસ વિનોબા ભાવેએ વાયની અંદર રહી અને ત્યાં સંસ્કૃતના ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદુપરાંત એટલે કે તે સિવાય પણ ન્યાયસૂત્ર એટલે કે ન્યાય દર્શન નામનો સૂત્ર ગ્રંથ. ન્યાય દર્શન એટલે કે ન્યાય દર્શન નામનો સૂત્ર ગ્રંથ. સૂત્ર એટલે કે જેમાં શ્લોકો આપેલા હોય તે ન્યાયસૂત્ર. વૈશેષિક સૂત્ર એટલે કે કણાદ ઋષિ રચિત વૈશેષિક સૂત્ર એટલે કે કણાદ ઋષિ રચિત વૈશેષિક સૂત્ર. વૈશેષિક સૂત્ર એટલે કણાદ ઋષિ દ્વારા લખવામાં આવેલું વૈશેષિક
સૂત્ર યાજ્ઞવલ્ક સ્મૃતિ. તો યાજ્ઞવલ્ક રુચિ રચિત સ્મૃતિ ગ્રંથ. યાજ્ઞવલ્ક સ્મૃતિ એટલે કે યાજ્ઞવલ્ક્ય ઋષિ દ્વારા રચવામાં આવેલો સ્મૃતિ ગ્રંથ. તો ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર અને યાજ્ઞવલ્ક સ્મૃતિ આ બધા જ ગ્રંથો વિનોબા ભાવેએ વાંચીને એનો અભ્યાસ કરેલો. ત્યાર પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો, એટલે કે એને લોભ રહેતો નથી. ત્યારબાદ વિનોબા ભાવેને થાય છે કે હવે બીજા જે ધર્મગ્રંથો છે એ પોતે જાતે જ વાંચી લેશે એવું વિનોબા ભાવેને લાગે છે. બીજું કામ હતું તબિયત સુધારવાનું. તબિયત એટલે પોતાનું સ્વાસ્થ્ય. તબિયત એટલે કે પોતાનું સ્વાસ્થ્ય. તો બીજું કામ હતું પોતાની તબિયત સુધારવાનું. અને એના માટે અગાઉ એટલે કે પહેલાં, અગાઉ એટલે કે પહેલાં મેં 10-12 માઇલ, માઇલ એટલે આશરે 1.5 કિલોમીટર જેટલું અંતર, માઇલ એટલે 1.5-2 કિલોમીટર જેટલું અંતર થાય, એટલે 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6-8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. એટલે વિનોબા ભાવે પોતાની તબિયત સુધારવા માટે છે એ 10-12 માઇલ ચાલે છે, 6-8 શેર અનાજ એ દળવાનું શરૂ કર્યું. ત્યારબાદ 300 સૂર્ય નમસ્કાર પણ કરે છે. તો આ તમામ પ્રકારનું કાર્ય વિનોબા ભાવે પોતાનું આરોગ્ય, પોતાનું સ્વાસ્થ્ય સુધરી રહે એટલા માટે જ કરતા હતા. આહાર પણ હું વિચાર કરીને લેતો હતો. 6 મહિના સુધી નમક ન ખાતો, પણ પછી તો તે પણ છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા. પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ કે 60 રૂપિયા ભાર જેટલું, ભાખરી 2 તોલા જુવારની, કેળા 4-5 અને લીંબુ 1 મળી શકે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવે છે એ પોતાની તબિયત સુધારવા માટે એ આહાર પણ બરાબર વિચાર કરીને લેતા. પહેલાં શરૂઆતના વિનોબા ભાવે એ પહેલાં 6 મહિના સુધી નમક ખાતા, પણ ત્યારબાદ તો નમક એટલે કે મીઠું, નમક એટલે મીઠું ખાતા અને એ નમક ખાવાનું પણ એણે છોડી દીધેલું. ત્યારબાદ મસાલો કે જેમાં ટેસ્ટી જે ખોરાક હોય એવું ખાવાનું એને બિલકુલ ન ખાતા, એટલે મસાલો ખાવાનું એણે બંધ કર્યું અને એ કોઈ દિવસ ન ખાવાનું પણ વ્રત લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી શકતું નથી એમ એણે ઘણા અખતરા એટલે કે પ્રયોગો, અખતરા એટલે કે પ્રયોગો, ઘણા બધા પ્રયોગો કર્યા. પણ પછી સિદ્ધ થયું એટલે કે સાબિત થયું કે 1 મહિનો માત્ર એણે કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો, માત્ર પ્રવાહી ખોરાક જ લીધો. એટલે વિનોબા ભાવેની અંદર શક્તિ ઘટી ગઈ. ત્યારબાદ વિનોબા ભાવેએ આહાર પણ નક્કી કરી લીધો કે 1.5 શેર દૂધ કે 660 રૂપિયા ભાર. શેર, તો શેર એટલે મિત્રો આશરે 450 ગ્રામ, 450 ગ્રામ. શેર એટલે 450 ગ્રામ. શેર એટલે કે 450 ગ્રામ જેટલું થાય.
તો 1.5 શેર દૂધ, ભાખરી 2 તોલા જુવારની અને કેળા 4 થી 5 અને લીંબુ 1. મિત્રો, આ પ્રશ્ન પૂછાય કે વિનોબા ભાવેએ કેવો ખોરાક લેવાનું નક્કી કરેલું? તો 1.5 શેર દૂધ 60 રૂપિયા ભારનું, 2 ભાખરી 2 તોલા જુવારની, કેળા 4 થી 5 એક મળી શકે ત્યારે. ત્યારબાદ વિનોબા ભાવેએ સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી. તો પણ હંમેશા એમને લાગ્યા કરતું કે ઉપર જેટલો ખોરાક આપણે બોલ્યા એ પણ ખોરાક ખાસો અમીર એટલે કે થોડો વધારે પડતો છે. અમીર એટલે વધારે પડતો છે એવું વિનોબા ભાવેને લાગે છે. એટલે રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતો. તો એની અંદર કેળા, લીંબુ 4 પૈસાના, જુવાર 2 પૈસાના અને દૂધ 5 પૈસાનું. તો આટલો વિનોબા ભાવેનો ખોરાક હતો. આમ તો બધું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ એટલે કે 11, એકાદશ એટલે કે 11 એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહ આશ્રમના અંતેવાસીની ભૂમિકા જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો. આટલો સંસાર હતો. મારા પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. સાળ એટલે કે રેંટિયા પર વળેલા વસ્ત્રો, સાળ પર વણેલા જ કપડાં વાપરતો હતો. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. મિત્રો, વિનોબા ભાવે આ જે ખોરાક લેતા, જે ખાતા, તો આ બધું જ જે કાર્ય કરતા એ પોતાની તબિયત સુધારવાની દ્રષ્ટિએ જ આ બધું કાર્ય એ કરતા હતા. અને આ ખોરાકની અંદર આશ્રમની અંદર જે એકાદશ, જે 11 વ્રતો હતા એનું પણ એ પાલન કરતા. તો એ બધું જ એમાં સમાવેશ થઈ જતો હતો. વિનોબા ભાવે કહે છે કે પોતે આશ્રમથી ભલે ખૂબ જ દૂર રહેતા, પરંતુ જે સત્યાગ્રહ આશ્રમ છે એની અંતેવાસીની એટલે કે સમીપ રહેનારનું પાત્ર, અંતેવાસી એટલે કે નજીક રહેનાર, અંતેવાસીની એટલે કે નજીક રહેનારનું પાત્ર, અંતેવાસીની ભૂમિકા એ જ વિનોબા કહે છે કે એ વ્યવહાર જાળવવાનો મારો પૂરેપૂરો પ્રયાસ રહેતો હતો, પ્રયત્ન રહેતો હતો. કે જેવું અસ્વાદ વ્રત એટલે કે જેમાં કાંઈ સ્વાદ ન હોય એવું ખાવાનો નિયમ. અસ્વાદ વ્રત કે જેમાંથી, જે વસ્તુમાંથી કોઈ સ્વાદ ન આવે એવું ખાવાનું વ્રત. અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો તે. તો અસ્વાદ વ્રત વિશેનું અને અપરિગ્રહનું હતું. પણ તે વખતે વિનોબા ભાવે કહે છે કે મારી પાસે સાવ થોડો સામાન હતો. એમાં લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું એટલે કે ટૂંકું ધોતિયું, પંચિયું એટલે કે ટૂંકું ધોતિયું, પંચિયું એટલે કે ટૂંકું ધોતિયું, કામળો એટલે કે ધાબળો, કામળો એટલે ધાબળો અને પુસ્તકો. આટલો જ એનો સંસાર હતો. તો વિનોબા ભાવેનો સામાન કેટલો હતો? તો કે લાકડાની થાળી, વાટકો,
આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો. વિનોબા ભાવેએ જીવનની અંદર કોઈ દિવસ પહેરણ એટલે કે શર્ટ, કોટ, ટોપી આ બધું ન વાપરવાનું વ્રત લીધેલું, કે પોતાના જીવનની અંદર ક્યારેય પણ પહેરણ, કોટ, ટોપી વગેરે પહેરશે નહીં. અને સાળ એટલે કે કપડાં વણવાનું યંત્ર, ટૂંકમાં રેંટિયો. સાળ એટલે કે કપડાં વણવાનું યંત્ર, એટલે કે રેંટિયા પર જે વણેલા જે કપડાં હોય એ જેણે વાપરતા હતા. એટલે જે વિદેશી બીજા દેશના જે વસ્ત્રો, જે કપડાં છે એ પહેરવાનો તો કોઈ સંબંધ જ રહેતો નહીં. અને આ વ્રતોની અંદર સ્વદેશી એટલે પોતાના જ દેશની અંદર જે ઉત્પન્ન થાય, પોતાના દેશના જે વસ્ત્રો, કપડાં છે, ખોરાક, તો એ જ બધા વ્રતોનું, નિયમોનું પાલન કરવું એ બધું જ આની અંદર થઈ જતું. અને વિનોબા ભાવે કહે છે કે મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન એટલે કે પાલન મેં બરાબર કર્યું છે અને થઈ જતું હતું. મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. તો વિનોબા ભાવે આશ્રમની અંદર જે ખોરાક લેતા, જે કપડાં પહેરતા, જે નિયમોનું પાલન કરતા, એની અંદર ઉણા ઉતરે છે. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક એટલે કે મફત વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચાર એટલે કે ભાષણનો ફેલાવો કરવો, તે પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વિનોબા ભાવે કહે છે કે પોતે જે કાર્ય કરતા, ખોરાક લેતા, જે વ્રતોનું પાલન કરતા, તો આ બધું જ જે છે એ બધું સેવાની માટે કરતા હતા, કે સેવાની દ્રષ્ટિએ કરતા. અને બીજા પણ કેટલાક કાર્યો, એ કામો કરતા હતા. હવે એ કામોની અંદર એને શ્રીમદ ભગવદ્ ગીતાનો એક નિઃશુલ્ક એટલે કે મફત, પૈસા વિના માત્ર મફતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો શીખવાડવા માટેનો એક વર્ગ ચલાવ્યો. એમાં એ વર્ગની અંદર એણે 6 વિદ્યાર્થીઓને આખી ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકો, એનો અર્થ એ આખી સમજાવી. પછી બીજો એક જે વર્ગ હતો એની અંદર 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરી મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર રચિત એના ગ્રંથનું નામ છે. જ્ઞાનેશ્વરી મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર દ્વારા રચવામાં આવેલો ગ્રંથ, તો એનું નામ છે જ્ઞાનેશ્વરી. તો બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. ત્યારબાદ બીજા 2 જે વિદ્યાર્થીઓ હતા એને 9 ઉપનિષદો શીખવ્યા. ત્યારબાદ વિનોબા ભાવે કહે છે કે પોતે સારું હિન્દી નહોતા જાણતા, પરંતુ જ્યારે પ્રચાર કરવા માટે જઈએ, એટલે સેવા માટે, દેશની સ્વતંત્રતા માટે પ્રચાર એટલે કે પોતાનું ભાષણ કરવા જઈએ, તો એ દ્રષ્ટિએ એટલે હિન્દી શીખવા માટે વિનોબા ભાવે દરરોજ વિદ્યાર્થીઓને સાથે રાખી અને હિન્દી છાપા, જે હિન્દી પેપર જે આવે એ વાંચવાનો કાર્યક્રમ એણે રાખ્યો હતો. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં
વાંચનાલયને મદદ કરવા માટે એક દળવાનો વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા. જે લોકો ઘંટીઓથી દળી લાવતા એમનું ઘંટીએથી દળીને લાવતા એમનું કામ બશેરે 1 પૈસો લઈ કરવાનું. બશેર એટલે કે 2 શેર, આજનું 900 ગ્રામ વજનનું. બશેર એટલે કે 2 શેર, આજનું 900 ગ્રામ વજનનું. બશેરે 1 પૈસો લઈ, પૈસો જૂનું ચલણ છે, પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. માઇલ એટલે આશરે 1.5 થી 2 કિલોમીટર જેટલું અંતર, 2 થી 2.5 કિલોમીટરનું અંતર. 400 માઇલ પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા. એ કિલ્લામાં રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયો. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોકોનું નિરીક્ષણ કરવું. વિનોબા ભાવે કહે છે કે વાયની અંદર એમણે એક સંસ્થા બનાવી સેવા કરવા માટે, અને એ વાયની અંદર એને વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થાની સ્થાપના કરી. વિનોબા ભાવેએ વાયની અંદર વિદ્યાર્થી મંડળ નામની સંસ્થાની સ્થાપના કરી. હવે આ સંસ્થાને મદદરૂપ બનવા માટે, વાંચનાલયને મદદ કરવા માટે પણ એણે એક દળવાનો વર્ગ રાખ્યો. લોટ દળવાનું કામ કરવાનો એક વર્ગ એટલે કે એક સમૂહ નક્કી કર્યો. અને એ વર્ગની અંદર 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ એટલે કે બધા જ દળતા હતા. જે લોકો ઘંટીએથી લોટ દળાવીને લાવતા એમનું કામ બશેરે 1 પૈસો. બશેર એટલે કે 900 ગ્રામ જેટલું અનાજ દળીને લાવે તો એનો 1 પૈસો આપવામાં આવતો. અને એ પૈસા જે આવે કે આજે વિદ્યાર્થી મંડળમાં જે સંસ્થા છે એની અંદર એ વાંચનાલયને આપી દેવાના. હવે આ વાંચનાલયને મદદ કરવા માટે વિદ્યાર્થી મંડળની અંદર કે જે મોટા વેપારીઓ હોય એના જે દીકરાઓ હતા એ પણ જોડાયા. વાય નામનું જે સ્થળ, ગામનું જે નામ છે એ પુરાણા એટલે કે જૂના, પ્રાચીન સમયના, પુરાણા એટલે કે પ્રાચીન જૂના સમયના વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા એ અમને મૂર્ખમાં ખપાવી દેતા. એટલે લોકો વાતું કરતા કે આ સંસ્થા, વિદ્યાર્થી મંડળ નામની જે સંસ્થા બનાવી એ બધા મૂર્ખ લાગે છે કે જે જૂના જે વિચારો છે એ પ્રમાણે કાર્ય કરે છે. એટલે વિનોબા ભાવે કહે છે કે વાયની અંદર બધા જ લોકો અમને મૂર્ખમાં ખપાવી દેતા. તો પણ આ વિદ્યાર્થી મંડળ નામનો જે વર્ગ છે, દળવાનો વર્ગ, એ 2 મહિના સુધી ચાલ્યો. અને જે વાંચનાલય હતું, જે પુસ્તકાલય, એની અંદર 400 જેટલા પુસ્તકો જમા થઈ ગયા હતા. ત્યારબાદ વિનોબા ભાવે એ આ જ વર્ષની અંદર લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. 1 માઇલ એટલે આશરે 1.5 થી 2.5 કિલોમીટર જેટલું અંતર થાય. 1.5-2 કિલોમીટર જેટલું અંતર. તો આટલો પગપાળા એટલે કે પગે ચાલીને કરવામાં આવતો પ્રવાસ, તો એ પગપાળા પ્રવાસ કર્યો. અને આ બધું જ જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ, એટલે પોતાને જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે આ પગપાળા પ્રવાસ શરૂ કર્યો. અને જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ
મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં વિનોબા ભાવે કહે છે અને પગપાળા ફર્યા, એટલે કે પગે ચાલીને ફર્યા. હવે પગે ચાલીને ફરવા પાછળનો હેતુ વિનોબા ભાવેનો હતો કિલ્લાઓ જોવા. મહારાષ્ટ્રની અંદર જે કિલ્લાઓ આવેલા છે કિલ્લાઓ જોવા. તો એ કિલ્લાઓ કયા કયા હતા? તો કે રાયગઢનો કિલ્લો, સિંહગઢનો કિલ્લો અને તોરણગઢનો કિલ્લો. તો વગેરે આ ઇતિહાસ પ્રસિદ્ધ, એટલે કે ઇતિહાસની અંદર પણ જાણીતા હોય એવા આ કિલ્લા, ગઢ, કિલ્લો, પર્વત પરની કોટ, તો આવા કિલ્લાઓ એણે જોયા. બીજું કાર્ય, સંતોના જે સ્થાનો હોય, આશ્રમો જે હોય એના દર્શન કરતા, સારા જે લોકો હોય એને મળતા અને લોકોનું નિરીક્ષણ કરતા, કે ભાઈ લોકોનું અવલોકન કરતા, કેવા લોકો હોય એ બધું એણે કરેલું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠની અંદર આપણે વિનોબા ભાવે છે એ ગાંધીજીની પાસે રહી અને એ સત્યાગ્રહ આશ્રમની અંદર એ કેવા કેવા કાર્યો કરે છે, પોતાનામાં કેવા ગુણો આવે છે, એ વિનોબા ભાવેના જીવનને લગતો આ પાઠ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠની સમાપ્તિ કરીએ છીએ.